તો તમે એને બધા સરસ મત આપી અને વિજેતા બનાવશો. સમગ્ર મત ની જે પ્રોસેસિંગ છે અથવા તો જે પ્રક્રિયા થવા જઈ રહી છે એ પ્રોસેસિંગનો સમગ્ર ચાર્જ એટલે કે ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વિપુલ માટે જે બનશે બધા સોલ્યુશન લાવીશ અને તમારા જે પ્રશ્નો હશે એના બી સોલ્યુશન લાવીશ અને મને મત આપવા વિનંતી. મારું ચિહ્ન ઉગતો સૂર્ય છે. અસ્તુ. ગુલાબ છે અને હું તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ અને બધા જ નિયમોનું પાલન કરી તેનું ધ્યાન રાખીશ. વાહ. કે આપણી શાળામાં ઉમેદવાર તરીકે નામ નોંધાવ્યું છે. મારું નિશાન ટ્રેક્ટર છે. મને મત આપવા વિનંતી. અસ્તુ. હું આપણી શાળાના ધોરણમાં અભ્યાસ કરું છું. કલર તરીકે વોટિંગમાં ઊભી રહી છું. મારું ચિહ્ન પતંગ છે. મારું નામ સોલંકી સોનલ પ્રેમભાઈ છે અને હું જાણ કરીને છે. હું ધોરણ 11 એમાં ભણું છું. જો આપણે કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે રજૂઆત ડાયરેક્ટ આચાર્યશ્રીને કરવી ના જોઈએ કે તેના માટે જીએસ ને ચૂંટવામાં આવે છે. તો તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો અમારા સુધી લાવજો. અમે સર જોડે લઈ જશું. કોઈ પણ આપણે નવી એક્ટિવિટી કે કોઈ પણ ગેમ્સ કે ડિસિપ્લિન આ આપણે જાળવવું જોઈએ કેમ કે સ્કૂલ માટે અને સ્કૂલનું નામ માટે જરૂરી વસ્તુ છે. તો મારું ચિહ્ન ગુલાબ છે. વોટ આપવા મને વિનંતી. ચારે ઉમેદવાર ન ગમતા હો તો ચોકડી આપી શકો છો અને લોકશાહી ઢબે આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. અહીંથી ક્રમિક રીતે બાજુએ જ્યાં આગળ નિશાની કરવાની છે ત્યાં આગળ આપણે ચોકડી મારવાની હતી. એક મત રદ થયો છે છોકરીઓમાં. પુતકરણ સિંહ વિદ્યાર્થી આગળ આવશે. જે ઉચ્ચતર માધ્યમિક એના માધ્યમિકમાંથી સૌથી વધુ એટલે માધ્યમિકનો જીએસ એ જીમિત સુથાર આ બંને રહેશે. ચલો આપણે સૌ તાળીઓથી વધાવીએ. દીકરીઓની અંદર 19 મત મળ્યા છે સૌથી વધુ. બેન વિજેતા છે ઉચ્ચતર માધ્યમિકના જીએસ તરીકે એલન્સરી પરમાર અને માધ્યમિક એને દ્વિતીય ક્રમે મત મળેલા છે સોલંકી સોનલજી. માધ્યમિક એમના માટે વધારે તાળીઓથી આપણે અમને સન્માનિત કરીશું કારણ કે જીત